साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। बंशी विभूषित करान नवनीरदाभा इताम्बरारुणबिम्ब फलाधरोष्ठा पूर्णेन्दु सुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परमो किमपि तत्त्वमहं न जाने। योऽन्तः प्रविश्य मम वाचमिमा प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्या च हस्तचरण श्रवणात्वगादिन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यं। प्राणानमो भगवते पुरुषाय तुभ्यं। श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धननाथ की। नारायण नाम बद्री नारायण 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 ओरा ने मारा राधे श्याम तुम्हारी जय जय हो। 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 सीताराम तुम्हारी सीताराम तुम्हारी जय जय हो। सीताराम तुम्हारी जय जय हो। सोमनाथ 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 रामनाथ तुम्हारी जय जय हो। रामनाथ तुम्हारी जय जय हो। रामनाथ तुम्हारी जय जय हो। रामनाथ तुम्हारी जय
राधे श्याम तुम्हारी जय जय हो 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 सीताराम तुम्हारी जय जय हो सीताराम बोलो राधे राधे राम राधे 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 राम राधे 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 राम राधे 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 राम राधे 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 राम राधे 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 राम राधे 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 श्री वृंदावन बिहारी लाल की परारविंद रविंदे वीणवेशयन्तं वटस्य पात्रस्य शयानं गोविन्द दामो दरमाधवेति जिहवे पिबस्वा मृतमेतदेव गोविन्द दामो ओमकारबिन्दुं श्रीवतं नित्यमध्यायं योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वदा सर्वकारेषु नास्ति तेषां मङ्गलम् येषां हृदयस्थितो भगवान् मङ्गलाय तनो हरि व्यासाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मविद्ये वसिष्ठाय नमो नमः अच्युतवदनो ब्रह्मादिवारुहुरुपरो हरि अबाललोचनं शम्भोर्भगवान् बादराय नमः पवनतनय सङ्कटहरण मंगलमूर्ति राम लखन सीता सहित हृदय बसहु श्री द्वारिकाधीश श्री हनुमान जय। इष्टदेव 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 भगवान स्वामीनारायण प्रभु द्वारकाधीश बालकृष्ण नारायण प्रभु भगवान
હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ વ્યાસાસને બિરાજેલા, વ્યાસાસને બિરાજેલા, વ્યાસાસને બિરાજેલા, વ્યાસાસને બિરાજેલા વક્તા મહોદય, વક્તા મહોદય, વક્તા મહોદય, નરેશભાઈ જોશી, નરેશભાઈ જોશી, નરેશભાઈ જોશી સંગીતકારો, સંગીતકારો, સંગીતકારો ભગવાનની સાનિધ્યમાં બેઠેલા, સાનિધ્યમાં બેઠેલા, સાનિધ્યમાં બેઠેલા જે જે મૌલિક અધિક, મૌલિક અધિક, મૌલિક અધિક, મૌલિક અધિક પિતૃ સમા, પિતૃ સમા, પિતૃ સમા તેવી જ રીતે, તેવી જ રીતે આયોજક, આયોજક રજદીભાઈ, રજદીભાઈ, રજદીભાઈ ગોરધનભાઈ આદિ દરેક, આદિ દરેક ભગવાન શ્રી હરિના લાડલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સરસ મજાનો સમય, સરસ મજાનો સમય, સરસ મજાનો સમય લાભ પાશમનો દિવસ, લાભ પાશમનો કથાનો પ્રારંભ, કથાનો પ્રારંભ ગોરધનભાઈએ સરસ મજાનો દિવસ, સરસ મજાનો દિવસ ખોળ્યો, ખોળ્યો, ખોળ્યો. કાંઈ બીકડે માટે લાભ પાશમમાં કાંઈ મુહૂર્ત જોવાના હોતા નથી, તો લાભ પાશમનો સરસ મજાનો દિવસ, સરસ મજાનો કથાનો પ્રારંભ, કથાનો પ્રારંભ અને એમાંય સમાપ્તિ, એમાંય સમાપ્તિ, એમાંય સમાપ્તિ 11 આવે છે ને, 11 આવે, વાહ 11 આવે જે આખા વર્ષની જે 11 છે એમાં મોટી 11 ગણાતી હોય તો કારતક સુધી, એકાદશી દિવસ જેને, એકાદશી દિવસ જેને તુલસી વિવાહ આદિક બહુ સરસ દરેક જે ચાતુર્માસના નિયમો ત્યારે પૂરા થતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ પ્રભુની કૃપાથી, પ્રભુની કૃપાથી, પ્રભુની કૃપાથી સરસ મજાનું કથાનું આયોજન, મજાનું કથાનું આયોજન ગોરધનભાઈ, ગોરધનભાઈ કર્યું, 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 કર્યું. જીવનની અંદર, જીવનની અંદર ભલે એમણે પિતૃઓ માટે, એમણે પિતૃઓ માટે જે મૌલિક છે, જે મૌલિક છે પોતાના, પોતાના દાદા દાદી છે, દાદા દાદી છે, દાદા દાદી એના માટે આયોજન કર્યું, માટે આયોજન કર્યું, માટે આયોજન કર્યું, માટે આયોજન પણ લાભ ગામ, લાભ બાર ગામથી આવેલા દરેક ભાવુક ભક્તો આનો લાભ લઈ શકે છે, જે ફળ, ફળ જેના નિમિત્તે કથાનું આયોજન કર્યું છે એને તો ફળ છે ને છે જ ભાગવતી કથાનું, ભાગવતી કથાનું. પણ આ મંડપમાં, આ સમિયાણામાં, આ સમિયાણામાં જે કોઈ બેસી અને કથાનું શ્રવણ કરશે, કથાનું શ્રવણ કરશે એના માટે તો અહો ભાગ્ય છે, અહો ભાગ્ય છે, અહો ભાગ્ય છે, અહો ભાગ્ય છે. સરસ મજાનો, સરસ મજાનો, સરસ મજાનો હળિયાળો, હળિયાળો મંડપનું સરસ મજાનો છે, આયોજન બધું સરસ છે, આયોજન બધું સરસ છે. સરસ મજાની કથા કરવાને માટે આપણા ભૂદેવ પધાર્યા છે, બધા સંગીતકારોની સાથે, સંગીતકારોની સાથે, સંગીતકારોની સાથે. કહું કે આ મોકો વયો ન જાય, વયો ન જાય. નવરા હો ને તો બધા કથામાં બેહજો, બાકી કથા તો થવાની, થવાની, થવાની. 7 દિવસ લગી ભૂદેવ સરસ મજાના એ કથા કરવાના છે. વક્તા મહોદય અદ્ભુત કથા કરશે, અદ્ભુત કથા કરશે, અદ્ભુત કથા કરશે, અદ્ભુત કથા કરશે. સુખદેવજી મહારાજે, સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને 7 દિવસ લગી કથા સંભળાવી, કથા સંભળાવી. અને પરીક્ષિત રાજાના જે બધા મોહ હતા ને એ બધા મોહ છોડાવી દીધા, મોહ છોડાવી દીધા. બસ તક્ષક નાગ આજે ભલે આવે,
કાં લગીના મોહ છૂટી ગયા હતા. કથા શૌનકાદિક મહર્ષિઓની પણ કથા છે. ભાગવતની અંદર વિદુરજીની પણ એ કથા આવે છે, મૈત્રેય મહર્ષિની કથા આવે છે. દરેકને માટે છે, દરેકને માટે છે. હું તો કહું કે ગોરધનભાઈ હોય કે રજનીભાઈ હોય અને જોરદાર તાળી આપો. સરસ મજાનું આયોજન કર્યું છે, ઘણું સરસ મજાનું આયોજન કર્યું છે. ગંગાજીનો કિનારો હોય ને પછી તરસા રહીને તો આપણી કઠણાઈ છે. એમ સરસ મજાનું બધું કથાનું આયોજન થયું છે. એનો જેટલો લાભ લેશો ને એ આપણા માટે, આપણા જીવનને માટે બહુ સારું છે, બહુ સારું છે. ભગવાન સ્વામિનારાયણ પ્રભુ એ પણ કહેતા કે સત્સંગ કથા એને કોઈ આંબતું નથી. મેં વાત તો કરી હતી, આપણે જ્યારે કથાનું આયોજન મંદિરમાં હતું ત્યારે વાત તો કરી હતી. વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠ મહર્ષિના આશ્રમમાં આવ્યા. બંને મહર્ષિઓનો સત્સંગ સંવાદ ચાલ્યો. 2-5 દી વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠ મહર્ષિને ત્યાં રોકાયા. સંત પુરુષો હતા, ઋષિ મહર્ષિઓ હતા. વિશ્વામિત્ર મહર્ષિએ વશિષ્ઠ મહર્ષિ પાસે રજા માગી કે હું હવે મારા આશ્રમ તરફ જઈશ. વશિષ્ઠ મહર્ષિ જે પોતાની પર્ણકુટી હતી ને એની જાપલી લગી વિશ્વામિત્ર મહર્ષિને વળાવવા ગયા. વળાવતા વશિષ્ઠ મહર્ષિએ કહ્યું, તમે મારે આશ્રમે આવ્યા, મારે કંઈક તમને દેવું જોઈએ. હું તમને ક્ષણ સત્સંગનું ફળ આપું છું. કેટલું? ક્ષણ સત્સંગનું ફળ આપું છું, જેને કંઈક 5 મિનિટ પણ ન થાય. વિશ્વામિત્ર મહર્ષિ ગમ ખાઈ ગયા. આપીને બસ આટલું જ, આ કરતા આપ્યું ન હોત તો સારું હશે. વિશ્વામિત્ર મહર્ષિએ કહ્યું, તમે પણ મારા આશ્રમે આવજો ને. વિશ્વામિત્ર મહર્ષિ પોતાના આશ્રમે ગયા. થોડોક સમય પછી વશિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિના આશ્રમે ગયા. 2-5 દી રોકાણા. સત્સંગ થયો, પ્રભુની વાતો થઈ. વશિષ્ઠ મહર્ષિએ રજા માગી, જાઓ મારા આશ્રમ તરફ. બંને મહર્ષિઓ નો સત્સંગ અદ્ભુત હતો. અને જ્યારે વળાવ્યા એ વખતે વિશ્વામિત્ર મહર્ષિ બોલ્યા કે હું જ્યારે તમારે ત્યાં આવ્યો ત્યારે મારી તમે મશ્કરી કરી હતી. મને આપીને ખાલી એક ક્ષણ સત્સંગનો ફળ જ આપ્યું. હું તમને 60,000 વર્ષનું તપ દક્ષિણામાં આપું. મારે ત્યાં આવ્યા ને 60,000 વર્ષનું દક્ષિણાનું ફળ આપું. ત્યારે વશિષ્ઠ મહર્ષિ કહ્યું, મેં આપ્યું ને તમે હજી નથી આપ્યું. મેં જે આપ્યું ને તમે મને નથી આપ્યું. બંનેનો મીઠો સંવાદ થયો. વિશ્વામિત્ર મહર્ષિ બોલે, મારા 60,000 વર્ષનું તપ ક્યાં? વશિષ્ઠ મહર્ષિ બોલે, તમારા 60,000 વર્ષનું તપ પણ ક્ષણ સત્સંગના ફળને કોઈ પણ આંબતું નથી.
બંને જણાનો સંવાદ કૈલાસમાં ગયો ભોળાનાથ પાસે. ભોળાનાથે કહ્યું કે એ બધું કામ મેં ધર્મરાજાને સોંપ્યું છે. ત્યાં ગયા, ત્યાંથી બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માએ ભગવાન નારાયણ પાસે ગયા, વૈકુંઠમાં ગયા. ભગવાને કહ્યું કે આ મારથી કઈ સમાધાન થાય એવું નથી. છેલ્લી વખતે પાતાળમાં શેષ પ્રભુ પાસે આવ્યા, વાત કરી. વિશ્વામિત્ર મહર્ષિ બોલે કે મેં 60,000 વર્ષનું તપનું ફળ આપ્યું છે. એક બાજુ વશિષ્ઠ મહર્ષિ ખાલી ક્ષણ સત્સંગનું ફળ આપે છે, તો વધારે શું? ત્યારે શેષ પ્રભુએ કહ્યું મારી ઉપર પૃથ્વીનો બોજ છે ને થોડી વાર અધર લઈ લ્યો, પછી હું તમને જવાબ આપું. વિશ્વામિત્ર મહર્ષિએ ફેરથી 60,000 વર્ષનું તપ મૂક્યું, પૃથ્વી અધર થઈ જાવ. પણ પૃથ્વીએ મચક ન આપી. ત્યારે શેષ પ્રભુએ વશિષ્ઠ મહર્ષિને આમું જોયું, તો વશિષ્ઠ મહર્ષિ જે અત્યારે આ ગોરધનભાઈ કાર્ય કરી રહ્યા છે, એ જ કાર્યમાં આ વશિષ્ઠ મહર્ષિએ કહ્યું ક્ષણ સત્સંગનું ફળ મૂકું છું, પૃથ્વી અધર થાવ. એક વેત પૃથ્વી અધર થઈ ગઈ. વિશ્વામિત્ર મહર્ષિ એ વખતે બોલે કે હવે પ્રશ્ન કરો, પૃથ્વી અધર થઈ. ત્યારે શેષ પ્રભુએ કહ્યું કે બસ આ જવાબ તમે 60,000 વર્ષનો તપ મૂક્યું, પૃથ્વીએ મચક ના આપી, અને એક ખાલી ક્ષણ સત્સંગના ફળને લઈને પૃથ્વી અધર થઈ ગઈ હોય તો આમાં તમને જવાબ મળી ન ગયો. માટે જે કાંઈ આયોજક ગોરધનભાઈ હોય, એમના પિતા શ્રી રજનીભાઈ હોય, અમારો નાનો નિયમ હોય, સરસ મજાનું આયોજન કર્યું છે. ભૂદેવને એક વખત જોરદાર તાળી આપો, જોરદાર. સરસ મજાની કથાનું આયોજન, અને એમાંય બસ પ્રભુને પ્રાર્થના કરું રજનીભાઈ અને ગોરધનભાઈ અહીંયા આવશે, કારણ કે આજે હું કુંડળ ગયો હતો અને કુંડળ સ્વામીએ જ હાર આપેલો, એ આજે રજનીભાઈને આપણા શાસ્ત્રી વક્તા રજનીભાઈને હાર પહેરાવશે અને ભગવાન શ્રી હરિનું સ્વરૂપ ગોરધનભાઈને ભેટ આપશે. તો આપણે એમાં તાળી હશે અને આગળ વહી જતા, આગળ વહી જતા. સ્વામિનારાયણ ભગવાનની જય. જ્યાં થોડી વાર ઉભા રહો. બસ નિયમ ક્યાં ગયો? નિયમ અહીંયા આવો. નિયમ ક્યાં ગયો? નિયમ અહીંયા આવો. છે અહીંયા છે. અહીંયા આવો. જો 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 ત્યાં ઉભો રહે, ઉભો રહે, ત્યાં ઉભો રહે. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ જય, હરિ કૃષ્ણ જય, હરિ કૃષ્ણ જય, હરિ કૃષ્ણ જય, હરિ કૃષ્ણ. આમ જો, આમ જો. હા, બસ ગઢપુર ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ કથા નિર્વિઘ્ન, સંપૂર્ણ, જે મૌલિક એના દાદા દાદી એમ દરેક ભગવાનના ધામમાં બેઠા છે, એમાં કોઈ મિનમેક નથી. પણ જે કાંઈ ગોરધનભાઈ હોય કે એના પરિવારો હોય, એની જે ઈચ્છા એ ભગવાન પરિપૂર્ણ કરે એવી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयम् सच्चिदानंद भगवान श्री कृष्ण नारायण ने वंदन करी श्रीमद् भागवत कथा श्रीविया परिवार ने आंगणे स्वर्गस्थ मौलिक भाई एमना मोक्ष માટે रजनी भाई एमना परिवार वती आयोजन કરવામાં આવ્યું શ્રીમદ્ ભાગવતની કથા સમસ્ત પિતૃના મોક્ષ માટેની આ કથા जब तुम आयो जगत में जग हंसे तुम रोय अब ऐसी करनी कर चलो कि जग हंसे तुम आ जगत ની અંદર જન્મ ધારણ કર્યો તો કાઈક સત્કર્મ કાઈક દેવ કર્મ કાઈક ધર્મ કર્મ કરવું જોઈએ ઈ ન્યાય પ્રમાણે આ ઘરના આંગણામાં પિતૃ મોક્ષ માટે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન જન જ્ઞાન ગંગા કહેવામાં बहु जन्मना पुण्य होय त्यारे श्रीमद् भागवत नी प्राप्ति थाय छे बहु जन्मना एक जन्मना पुण्य थी आनो गतात्मा नाम शांति गયેલ जीवात्मा जे छे ई दिव्यात्मा छे तो ज एमनी पाछळ आ सत्कर्म आ दिव्य कथाનું आयोजन थाय मृत्यु तो दरेक ना थाय छे आ भूरलोक जेने कहेवामां आवे आ पृथ्वी ए मृत्यु लोक छे आमां जन्मे अने मरवुं पड़े पण मृत्यु एवुं मंगलमय होय के जेनी पाछळ कांईक दिव्य कर्म थाय कांईक देव कर्म थाय कांईक सत्कर्म थाय हजारों जीवोनुं कल्याण थाय आपणे आ परिवारने आंगणे आ भाईना आत्माना मोक्ष माटे तो आ कथा छे ज एमना पितृओना उद्धार माटे तो आ कथा छे ज एमना पूर्वजो एमना वडीलो बधा 72 पेढ़ी एना उद्धार माटे तो आ कथा छे ज पण एनी पाछळ सांभळनार हजारों जीवोनुं कल्याण आ कथानी अंदर समायेલું છે गोवर्धन भाई ની આંખમાં પતિ પત્નીની આંખમાં આહુડા આવે છે હું જોઉં છું વાત સાચી છે અઘટિત ઘટના ઘટી દુઃખ હશે પણ આ જે જીવ છે એને દિવ્યાત્મા કહેવામાં આવે દેવની શાસ્ત્રની દ્રષ્ટિએ કે જેની પાછળ આ સત્કર્મ થયું તો દિવ્યાત્મા જે હોય એની પાછળ રડવાનું ન હોય રડવાનું અફસોસ કરવાનો તો કોની પાછળ હોય કે જે જન્મા પછી કાંઈ કરી ન શક્યા હોય રામ કથામાં વશિષ્ઠ મહારાજે એવું કહ્યું ભરતજી જ્યારે બહુ રડ્યા ને દશરથ રાજાનું અવસાન થયું ત્યારે ભરતની આંખમાં આંસુ આવ્યો બહુ રડ્યા કે ગુરુદેવ મારા પિતાનું અવસાન થયું એ સમયે વશિષ્ઠ મહારાજે હે ભરત આંસુડા કોના આવે કે જેણે જીવનમાં કાંઈ કર્યું જ નથી જે મૃત્યુ પામે માનવ દેહ જેણે એલે ગુમાવ્યો અવસર ચૂકી ગયો ને એ મૃત્યુ પામે તો એની પાછળ રડવાનું सोच के विप्र जो वेद विहीना एवं रामायण में वशिष्ठ महाराजे कह્યું કે એવો બ્રાહ્મણ મર્યા પછી અફસોસ ને લાયક ગણાય કે જેને બ્રાહ્મણ જેવો ઉત્તમ દેહ મળ્યો ને કાંઈ કરી ન શક્યો ભોગ આસક્તિ ઐશ્વર્ય લોભ આ બધામાં ફસાય અને જીવન પૂર્ણ કરી દે લોભમાન ભોગમાં તો આ બ્રાહ્મણ મર્યા પછી અફસોસ ને લાયક છે બ્રાહ્મણના નિજ કર્તવ્યો કે અનુષ્ઠાન કરવું ગાયત્રી કરવી સંધ્યા કરવી દેવ ઉપાસના કરવી વેદ ભણવા વેદ ભણાવવા દાન દેવા પાછા દાન દેવા એ બ્રાહ્મણના કર્તવ્ય છે ન કરું લેવાનું અમાર ન
અમારે દેવું પણ પડે. ખૂબ બધું અમારા ઘરમાં ભેગું થાય એટલે અમારે દાન કરવું પડે, શાસ્ત્રનો નિયમ છે. અને આ બધું ન કરી શકે અને પછી જો એ મૃત્યુ પામે તો મર્યા પછી અફસોસ ને લાયક કહેવાય કે આને ઉત્તમ માનવ દેહ મળ્યો અને કાંઈ કરી ન શક્યો. તો આ દેહ જે સ્વર્ગસ્થ મૌલિકભાઈ જેમનો દિવ્યાત્મા તરીકે ઓળખવામાં આવે, એની પાછળ કેટલું સુંદર સત્કર્મ છે. અને બીજું કે એની પ્રેરણા, એની ઈચ્છા, એની આકાંક્ષા જે કાંઈ છે એ તમારા બધાના હૃદયમાં દેખાય છે. તમારામાં ઉત્સાહ છે, તમારામાં ભાવના છે, સત્કર્મની લાગણી છે, ભગવાનની ભક્તિ છે. જેટલા એની પાછળ આ કથા દરમિયાન નામ સ્મરણ કરશો એટલું એના આત્માનું કલ્યાણ થશે અને પરમ ગતિને પ્રાપ્ત કરશે. એની પાછળ જેટલું રોવાય એટલું રોવાનું બંધ કરી અને જેટલું નામ લેવાય એટલું જેટલું પ્રભુ નામ સ્મરણ. કેમ કે આત્માનો ઉદ્ધાર હરિ સિવાય કોઈ કરતું નથી. ગમે એવો જીવાત્મા હોય એનો ઉદ્ધાર શ્રી હરિ કરે છે. પછી એને તમે સ્વામિનારાયણ ભગવાનના રૂપમાં જુઓ તોય ભલે, શ્રી કૃષ્ણના રૂપમાં જુઓ તોય ભલે, શ્રી રામના રૂપમાં જુઓ તોય ભલે. ईश्वर तो दरेक जगह. कबीर कुआ एक है पनिहारी अनेक बर्तन सबके न्यारे लेकिन पानी सबने एक. આપણે ગામમાં દરેક જ્ઞાતિ વસ્તી હોય પણ કુવો તો એક જ હોય, પાણી બધાને ઘરે હરખું જ આવે. વાસણ આપણા અલગ અલગ હોય, બાકી તો પાણી તો એકનું એક જ આવે. તો એમ આ હરિ છે એ સર્વત્ર છે. યત્ર તત્ર સર્વત્ર શ્રી હરિ. એના શરણમાંથી જીવ આવે અને એના શરણમાં પાછો સમાય. મારા તમારા ઋણાનુબંધન હોય ત્યાં સુધી જ આપણે એમની સાથે રહી શકીએ. બાકી પૂર્ણ થાય એટલે આપણને છોડી દે, એ એના માર્ગે જાય શ્રી હરિના ચરણમાં. અને આપણે એની પ્રતીક્ષામાં અથવા તો એના મોહમાં, એની મમતામાં માથા પછાડ્યા કે જે દુઃખનું કોઈ રસ્તો જ નથી, એ દુઃખ આપણી પાસે છે. ગમે એટલું કરવાથી ક્યારેય એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ગમે એટલા પ્રયત્નો આપણે. તો આ જે શ્રીમદ ભાગવતની કથા, યમ પ્રવજંદો મનોપેતમ વેત કૃત્યમ દ્રેપાયનો વિરહ આતર આજવા ઉત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. મહાત્માની અંદર બતાવ્યું છે કે સુખદેવજીનો જન્મ 16 વર્ષે થયો. 16 વર્ષ સુધી ઉદરની અંદર સુખદેવજી. 16 વર્ષે જન્મ થતાની સાથે નાળને ખભા પર નાખી અને સુખદેવજી નીકળી ગયા. ત્યારે એમની પાછળ એમના પિતા ભગવાન વેદવ્યાસ દોડ્યા, પુત્ર ઉભો રે, પુત્ર ઉભો રે. ત્યારે ઝાડવાએ એને જ્ઞાન આપ્યું હતું વેદવ્યાસ વૃક્ષોએ. હે મહર્ષિ, હે મહાપુરુષ, અમે વૃક્ષો છીએ, જળ છીએ, ઝાડવા છીએ, છતાં પણ અમારા ફળ અમે બીજાને આપીએ છીએ, પોતે નથી ખાતા. ઝાડવા એના ફળ પોતે ન ખાય, બીજા માટે આવે. એવું જ્ઞાન વૃક્ષો દ્વારા એને મળ્યું કે ઝાડવા આ ફળ રે એ પોતાના કદી નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. ઝાડવા ફળ રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી આત્મા. એ ગાવલડી દૂધ રે હે પોતાનું કદી નથી પીતી રે,
ઉપકારી એનો આત્મા રે કાવલડી દૂધ રે પોતાના આ દરેક જીવ ઉપકારી છે. ગાય પણ પોતાનું દૂધ ક્યારે પોતે નથી પીતી, બીજાના માટે આપે. વૃક્ષો પણ ફળ બીજાના માટે આપે. મોખાએ નમૂ રત્નો રૂપાળા રે દરિયો કોઈ મોતી માળા ફેરે ઉપકારી એના આત્મા રે ઝાડવા ફળ રે પોતાના કદી નથી ખાતા રે ઉપકારી હે આત્મા રે. અને કાવલડી દૂધ રે પોતાનું કદી નથી પીતી ઉપકારી એના ભગવાન વેદ વ્યાસ ને કહેવામાં આવ્યું કે હે મહાપુરુષ, આપ પુત્રનો મોહ છોડી દો. કેમ કે આ બધા ઉપકારી છે ને તમે જગતના ઉપકાર માટે આવ્યા છો મહારાજ. તમારો પુત્ર જગતના ઉપકાર માટે જન્મ ધારણ કર્યો ભગવાન સુખદેવજીએ. નવમિષય સુતમાસનમ મહાસંનિદઃ. નવમી શ્રાવણની વનની અંદર સુત પુરાણી શમનકાદિક ઋષિઓ ભેગા થયા. એને સુત નામના પુરાણીને પ્રશ્ન કર્યો કે હે મહામુનિ, કથાના મહાત્માની શરૂઆત. એક સૂર્ય જેમ પ્રકાશમાન થાય એમ કરોડો સૂર્યનું તેજ મહારાજ તમારામાં છે. તો એવા જ્ઞાનમય વાણી દ્વારા અમને કથા સંભળાવો. ભાગવતની કથા છે ને એને મહાન કથા કહેવામાં આવી. અને મોક્ષનો દસ્તાવેજ એટલે ભાગવત. આથી મોટું કઈ હોય નહીં. મોક્ષ જેને પ્રાપ્ત કરવો હોય એને ભાગવતનો આશ્રય કરવો પડે અને ભાગવતનું સેવન કરવું પડે. શ્રવણ નહીં. શ્રવણ તો કરતા જ હોય. અત્યારે તો કથાઓ બધા સાંભળે જ છે. ટીવીમાં આવતી હોય, આમે આવતી હોય, સગાવાલાની થતી હોય. કથાઓ તો આપણે સાંભળવી, પણ શ્રવણ નહીં એટલે કે નકરું સાંભળવું નહીં, એને સેવન કરવું પડે. ડોક્ટર આપણને દવા આપે, પછી એમ કે દવા લઈને મેડિકલ માંથી બતાવી જાય. આપણે બતાવવા માટે જઈએ એટલે એ સમજાવી દે એની વાત જે બોલે કહ્યું ભાઈ હવાર હાંગ લેજો, આ ભૂખ્યા પેટે લેજો, એક એક ચમચી લેજો. હવે એવું ડોક્ટરે કહ્યું ને આપણે સાંભળી લીધું, પછી આવીને કબાટમાં દવા મૂકી દઈ રોગ મટે. સાંભળી જ લીધું એને જેમ કેવું તો રોગ મટશે આપણો દવા કબાટમાં મૂક્યા પછી. પણ એને સેવન એટલે કે પીવી પડે. રોગને મટાડવો હોય તો પીવી પડે દવા. એમ ભાગવત નકરું સાંભળે કાંઈ નો થાય. ઘણા કે એવા તો કેટલા એમે સાંભળી એમ કાંઈ નો થાય. એનું સેવન એટલે કે હૃદયમાં ઉતારવું પડે તો ભાગવત કામ આપે, તો મોક્ષ આપે. બાકી તો ઘડિયાળ જેમ વોટર પ્રૂફ આવે એમ માણસો અત્યારે કથા પ્રૂફ થઈ ગયા. ઘડિયાળ ને પાણી નો અડે ગેરંટી આપે એમ. અત્યારે તો આમ તો કથા નથી અડતી. કથા પ્રૂફ જ છે ઘણું ખરું. તો કથા જે છે ભાગવત નહીં 7 દિવસ સાંભળજો જ્યારે જ્યારે સમય મળે. અને ભગવાને અવસર આપ્યો છે આ ભાગીરથી ગંગા તમારા આંગણામાં આવી શ્રોયા પરિવારની. અને ખૂબ ખૂબ ધન્યવાદ ગોરધનભાઈ રજની બાબા એમના પરિવારને કે જે મહા ભાગવત રૂપી આંબો જેને કલ્પ વૃક્ષ કહેવામાં આવ્યું એ પોતાના આંગણામાં લાવ્યા છે. અને ભગવાને એની કસોટી પણ કરી. 2 વર્ષ હેરાન કર્યા.
પણ આ મારા પ્રારબ્ધમાં લખેલી જાય ક્યાં જાવું હોય ત્યાં ભલે ને જાય. હાલો બનેવી બે અશોકભાઈ જ્યાં ગોતવી હોય ને ભલે. પણ હું એમ માનું છું, વ્યાસપીઠ ઉપર બેસીને બ્રાહ્મણ તરીકેનું મારું કર્તવ્ય છે. ભગવાને જેટલું મને આપ્યું છે, જેટલું જ્ઞાન આપ્યું છે, એટલું હું તમને પીરસું 7 દિવસમાં. અને બીજું કે ગોરધનભાઈએ કથા તો કરી જ છે એમના પિતૃના મોક્ષ માટે, પણ મારા આત્માના કલ્યાણ માટે મને અવસર આપ્યો છે, એ બદલ હું એનો આભાર માનું. નહીતર ઘરે હું કઈ કથા ગોરાણીની આગળ ન કરત. આ કથાનો અવસર મને મળે એ તરત કે હાલો ફરવા રજા, બહુ મેળ પડી ગયો આ ભાગવત. તો શ્રીમદ ભાગવતની કથા છે એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, મારા તમારા આત્માનું કલ્યાણ કરવા માટે. કેમ કે હું તમે બધા જ એક વાણની અંદર એક નૌકામાં છીએ. તમે ગૃહસ્થી છો, હું ગૃહસ્થી છું, પણ ફરક એટલો કે બ્રાહ્મણ તરીકે ભગવાન જે મને જ્ઞાન આપ્યું છે, જે કાંઈ મારામાં પ્રાપ્તિ ભગવાન દ્વારા થઈ છે, તમારી આગળ સંભળાવું. અને સત્યનો, ધર્મનો, નિષ્ઠાનો અને સાચો માર્ગ હશે એ જ હું તમારી આગળ રજૂ કરીશ. ખોટા ગુણગાન કરવાનું, પ્રશંસા કરવાની એવું મને કાંઈ આવડતું નથી. 94 સાલમાંથી કથા શીખ્યો. ઘણી જગ્યાએ મારે એવું થાય કે તમે ટ્રસ્ટીના વખાણ દાદા કરો તો કઈક તમને ફાયદો થાય. મેં હજી સુધી ક્યાંય કર્યા નથી, કેમ કે એ મને નથી અનુકૂળ. જેટલા ગુણગાન તમારા પિતૃઓ તરસે ક્યારે હું ગુણગાન ભગવાનના કરે ત્યારે. જો કથા નહીં કરું અને નકરાજ રાહડા લેવરાવ્યા કરે હાથ દી, તમને તો મજા જ આવશે, પણ એનાથી પિતૃ મોક્ષ થાય નહીં. પિતૃ મોક્ષ આપણે કરીએ, બધું કરશું આપણે. થોડું થોડું જે સમય અનુસાર આવશે એ બધી કથાઓ લેશું. પણ હવે મહાત્માની અંદર ભગવાન સુતજીને આ શમનકાદિક ઋષિઓએ કહ્યું છે કે ભક્તિ જ્ઞાન વૈરાગ્યો વિવેકો વર્ધન્તે મહાન માયા મોહનિરાંચ વૈષ્ણવે પ્રયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે વિવેક મળે, ઈ વિવેક દ્વારા આપ મને કથા સંભળાવો. અને સત્સંગનો વિવેક હોય તો જ સત્સંગની મજા આવે. વિવેક વગરનો સત્સંગ પણ સારો લાગે નહીં. ઘણા સત્સંગ કરતા કરતા બાજવા સુધી પહોંચી જાય. આ વિવેક વગરનો સત્સંગ. બોલો કે મારા ભગવાન મોટા, બોલો કે મારા, ને એમાંથી જામ. તો વિવેકહીન સત્સંગ નકામો. રામકથામાં તુલસીદાસજી એમ કહ્યું છે કે બિનું સત્સંગ વિવેક ન હોય, બિનું સત્સંગ બિનું સત્સંગ વિવેક ન હોય, બિનું સત્સંગ વિવેક રામ કૃપાદીનું સુલભ ન સોઈ. રામ કોઈ રામ કૃપાદીનું સુલભ ન સોઈ. રામ કૃપા સાચો
સત્સંગ એને જ કહેવાય કે જેનામાં વિવેક પ્રદાન હોય. આપણામાં વિવેક હોય તો જ સત્સંગ થાય. સુખદેવજીની સભામાં એકવાર દેવતાઓ આવ્યા અને કહ્યું કે કથા રૂપી અમૃત તમે અમને આપો, અમે તમને સ્વર્ગનું અમૃત આપીએ કે જેનાથી વ્યક્તિ અમર બને. એવું પરીક્ષિત રાજાને દેવતાઓએ કહ્યું. ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજીની પાસે ગયા. બાપજી, દેવતાઓ અમૃતની અદલા બદલી કરવા માટે આવ્યા છે. સ્વર્ગનું અમૃત મને આપે છે અને અમારે એને કથારૂપી અમૃત આપવાનું. સુખદેવજીએ કહ્યું, હે રાજન, તને બંને અમૃતના ફાયદા બતાવ. સ્વર્ગનું અમૃત છે એ તને અમર બનાવશે, ઐશ્વર્ય આપશે, ભોગ, આસક્તિ, આ બધું જ આપશે. હે રાજન, પણ આ બધું જ તારા પુણ્યના પ્રતાપે હોય. હે રાજા, ભગવાન સુખદેવજીએ બહુ સુંદર વાત કરી. રાજા, દીવામાં આપણે કોડિયાની અંદર વાઈટ મૂકીને પછી દીવો પેટાવીએ, પછી એમાં દિવેલ પૂરીએ, પછી દીવાની ખાલી જ્યોત જ બળે. દિવેલ હોય ત્યાં સુધી. દિવેલ પૂરું થઈ જાય ને એટલે આખી વાઈટ બળી જાય. અગ્નિ જ્યાં સુધી દિવેલ હોય ત્યાં સુધી ખાલી જ્યોત જ બળે. શું કામ? એમાં દિવેલ છે એટલે. પણ જો દિવેલ પૂરું થઈ ગયું તો પછી એનો ઈ જ અગ્નિ જ્વાળામુખી બનીને આખી વાઈટ ને બાળી દે. એમ રાજન, આ જે સંસાર સુખ, ઐશ્વર્ય, માયા, ભોગ, આસક્તિ, આ બધું જ તારા પુણ્યનું દિવેલ હશે જ્યાં સુધી તને સુખ આપશે. બાકી એ બધું તને પાછો તારો નાશ કરી નાખે. અને મારું જે કથારૂપી અમૃત છે એ તો રાજન તને પરમ ગતિની દિવ્ય લોકની પ્રાપ્તિ કરાવે, જ્યાંથી તારે ક્યારે પાછું જ ન આવવું પડે. ભગવાન સુતજી કહેવા લાગ્યા, હે શૌનકાદિક ઋષિઓ, શુકમ નક્તાંચ સર્વે યદગતવાન નિવર્તન્તે તદ્રામ પરમ મમ. એકવાર એક સુંદર સ્ત્રી એના બે સંતાનો લઈને વૃંદાવનની અંદર સૂતેલા એના સંતાનો અને સ્ત્રી એક બેઠી હતી. એ સમયે નારદ મુનિ ત્યાંથી પસાર થયા અને સ્ત્રીએ નારદ મુનિને બોલાવ્યા. નારદ મુનિ નજીક ગયા, જૈન કહ્યું કે માતાજી આપ કોણ છો? ત્યારે કહ્યું હું ભક્તિ છું. આ બંને સૂતેલા કોણ છે? કે મારા સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય છે. ફરતી ફરતી દરેક જગ્યાએ ભ્રમણ કરતી કરતી ગુજરાતમાં ગઈ. ત્યાં હું ઘરડી થઈ. પછી અમે ત્રણેય પાછા વૃંદાવનમાં આવ્યા. એટલે હું તો પાછી હતી એમની એમ યુવાન થઈ. ભક્તિએ કહ્યું પણ મારા જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં છે, જાગતા નથી. ત્યારે નારદ મુનિએ વેદ મંત્રનો ઉચ્ચાર કર્યો. ભગવાનના અનેક પ્રકારે પ્રયત્ન કર્યો એને જગાડવા માટે. જાગ્યા નહીં. ભગવાનનું કીર્તન કર્યું છતાં પણ જાગ્યા નહીં. નારદજી વ્યથા લઈને ગયા. એ સમયે સનત કુમારો એને મળ્યા. સનક, સનંદન, આ સનત કુમારોએ નારદજીને કહ્યું. ત્યારે સનત કુમારની આગળ નારદજીએ વ્યથા વ્યક્ત કરી છે કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદર ભરણો જીહવા વકાભરાકાહ કુટવાશનમ. હે શૌનકાદિક ઋષિઓ, કલિયુગનું પ્રમાણ એટલું બધું વધ્યું છે પૃથ્વી ઉપર કે પોતાના પેટ ભરવા માટે માણસો ન કરવાના કામ કરે છે, પાપાચાર કરે છે, નીતિ ચૂકે છે અને દરેક જગ્યાએ પાપનું સામ્રાજ્ય હોય એવું પૃથ્વી ઉપર મને લાગ્યું. ભ્રમણ કરતો હતો કે પાખંડ નિરતા વિરક્તો સપરિગ્રહ. પાખંડ વધ્યું પૃથ્વી ઉપર અને વિરક્તો જે વૈરાગ્યને ધારણ કરે એ ધન ભેગું કરવામાં લાગી ગયું. કોઈ જ્ઞાન આપવા વાળું હવે છે નહીં. વિરક્તા સો પરિગ્રહ. ત્યાર પછી તો એવી આલોચના પણ છે એમાં કે ગૃહિણી પ્રભુતા ગેહે ગેહે કે સ્ત્રીઓનું સામ્રાજ્ય એવું પણ બતાવવામાં આવ્યું છે ભાગવત. આ પરિસ્થિતિ કળિયુગની છે
અને બીજું કે જ્ઞાન વૈરાગ્ય એને જગાડવા છે, જાગતા નથી. કેમ કે પૃથ્વી ઉપર કન્યા વિક્રય થાય, ગવ વિક્રય થાય, અજા વિક્રય, આ બધાને વેચવામાં આવે અને મહાપાપ ગણવામાં આવે. દીકરીનો પૈસો ન લેવાય, ગાયનો પૈસો ન લઈ શકાય, અન્નનો વિક્રય આમ તો ન કરાય બને ત્યાં સુધી. આ બધા વિક્રયો મહાપાપ ગણવામાં. આ બધું થઈ રહ્યું છે. એટલે શૌનકાદિક ઋષિઓએ નારદ મુનિને કહ્યું કે તમે ભાગવતનો આશ્રય કરો અને એ આશ્રય દ્વારા જ્ઞાન વૈરાગ્ય જે છે વૃદ્ધ એ યુવાન બનશે. એ સમયે નારદ મુનિએ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું અને જ્ઞાન વૈરાગ્ય જે વૃદ્ધ હતા એમાંથી યુવાન બન્યા. એટલે કે શ્રીમદ ભાગવતની કથા આપણા હૃદયમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધું જ જગાડે છે. પણ સંપૂર્ણ રીતે આ ભાગવતની કથા એક એવી કથા છે કે આમાં બધી જ કથાઓ સમાઈ જાય છે, બધી કથાઓનો સમાવેશ છે. આને સંપૂર્ણ તમે સાંભળો આખે આખી તો જ તમને સમજાય. આજ આવ્યા ને પાછા હાથમે દી આવો તો આમાં કઈ સમજાય નહીં. આ કથા જે આ કેમ બેનો સિરિયલ રોજ જોતા હોય ને પછી એપિસોડ એનો એક છૂટે તો એને ક્યાંય ગમે ને એનો લિંક હોય તૂટી જાય. તો એમાં કથા એવી જ નહીં જાય. આની લિંક તૂટવા ન દો તો જ તમને કથા સમજાય કે ભાઈ 7 દિવસની કથા ભાગવત શું કહેવા માંગે છે અને ભાગવત દ્વારા કઈ રીતે મોક્ષની અનુભૂતિ થાય. ભાગવત સાંભળજો તમે ભાવથી રે, ભાગવત સાંભળજો તમે ભાવથી રે, એ મોટો એનો મહિમાય વારવાના, મોટો એનો ભાગવત સાંભળજો તમે ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે, તમે કાઢી કપટ તમે આવજો, તમે કાઢી કપટ તમે આવજો, એ બંધના મુક્તિ થઈ જાય વારવાના, બંધન મુક્તિ થઈ જાય મારવાના, સર્વે શાસ્ત્રોનો એમાં સાર છે રે, સર્વે શાસ્ત્રનો એમાં સાર છે, સુખદેવ મુનિએ મગાય દેવ મુનિએ ગાય મારવાલા, ભાગવત સાંભળજો તમે ભાવથી રે, ભાગવત સાંભળજો તમે ભાવથી. ભાગવતનો મહિમા ઘણો મોટો. શનકાદિક કહે છે કે પરમ ગતિ જોતી હોય તો ભાગવતનો આશ્રય. એના અનુસંધાનમાં એક કથા કહે છે કે તુંગભદ્રા નદીની આસપાસ એક ગામ, એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો. પવિત્ર બ્રાહ્મણ વેદને જાણનારો, કર્મકાંડ કરનારો બ્રાહ્મણ હતો. એની પત્નીનું નામ ધુંધુલી હતું, જે કલેશ અને કંકાસથી ભરેલી હતી. બ્રાહ્મણ પોતે પવિત્ર, વિવેકી, જ્ઞાનવાન, પણ પત્નીનો આવો કર્કશ સ્વભાવ અને બીજું કે આત્મદેવને કોઈ સંતાન નહોતું, એટલે એ દુઃખથી આત્મદેવ આત્મહત્યા કરવા માટે જંગલમાં ગયા. રસ્તામાં એક મહાત્મા એને મળ્યા. હે બ્રાહ્મણ દેવતા, આપ બ્રાહ્મણ છો, જગતને ઉપદેશ આપો અને તમે આત્મહત્યા કરો. શું કરું મહારાજ? મારે એક તો પત્નીનો એવો સ્વભાવ, જ્યાં ત્યાં કલેશ કંકાસ કરે, ઘરમાં સુખ શાંતિ નથી, અને બીજું કે મારે સંતાન સુખ નથી. એટલે એકાદું સુખ હોત તોય હું જીવત, પણ હવે મારે જીવીને શું કરું? એ સમયે મહાત્માએ કહ્યું કે આલે આ ફળ તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં સંતાન થશે, પણ આત્મહત્યા ન કરતો. આત્મદેવ બ્રાહ્મણ ફળ લઈને આવ્યા અને પત્નીને કહ્યું કે મહાત્માએ આપ્યું છે. ધુંધુલી એની પત્નીનું નામ, એણે એની બેનને વાત કરી. એટલે બહેને એવું કહ્યું કે ભાઈ આવા તો દીધા કરે, એવું કાંઈ ખવાય નહીં, આ બધું ખોટું હોય. એટલે એણે ગાયને ખવડાવી.
સમય વ્યતીત થયો એટલે ગૌકર્ણનો જન્મ થયો. ગૌકર્ણના કાન જે ગાય સમાન હતા, મુખ છે શરીર માનવ, આવા બાળકનો જન્મ થયો જેને ગૌકર્ણ નામથી ઓળખવામાં આવે. અને પછી ધુંધુલીએ એની બેન જે પુત્ર હતો એને દત્તક લીધો, એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. ધુંધુકારી અતિ પાપાચાર કરવા લાગ્યો, બધાને લૂંટવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો. ગૌકર્ણ જ્ઞાન અને વૈરાગ્યની રચના કરવા. આત્મદેવ બ્રાહ્મણે ગૌકર્ણનું શરણ પકડ્યું કે પુત્ર, મારો ને તારો સ્વભાવ એક છે, આપણે સત્સંગમાં માનીએ છીએ, હવે આપણે આત્માના કલ્યાણ માટે શું કરવું? ત્યારે ગૌકર્ણે પોતાના પિતાને ઉપદેશ આપ્યો કે હે પિતાજી, પોતાના શરીરને પોતાનું માનવાનું છોડી દો, પુત્ર પરિવારનો મોહ ત્યાગી દો, આત્માનું કલ્યાણ કરો. હરિભજન કરવા માટે, પ્રભુ ભજન કરવા માટે ઘરને, આ પરિવારને છોડી આપ નીકળી જાય. કેમ કે આ પાપાચારમાં જીવવા કરતા આત્મકલ્યાણ કરવું જોઈએ. અને આત્મદેવ બ્રાહ્મણ જતા રહ્યા. થોડો સમય વ્યતીત થયો એટલે ગૌકર્ણ પણ જંગલમાં તપ કરવા માટે જતા રહ્યા. આ બાજુ ધુંધુકારીનો પાપાચાર વધ્યો. એકવાર રાજાનો ખજાનો તોડ્યો અને અનેક ઉલટા સ્ત્રીઓને ભેગી કરી અને એનામાં એ ખજાનો વેચ્યો. પછી એ બધી સ્ત્રીઓએ નક્કી કર્યું કે રાજાને જો ખબર પડશે કે આ ખજાનો આપણા માટે તોડ્યો છે તો આપણને સજા થશે. એટલે તમામ સ્ત્રીઓ ભેગી મળી ધુંધુકારીને રીબાવી માર્યો. પછી મર્યા પછી સમય વ્યતીત થયો. સમાચાર મળ્યા ગૌકર્ણને. ગંગાને કિનારે શ્રાદ્ધ કર્યું, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. પછી એકવાર ગૌકર્ણ પોતાના નીચ ગામની અંદર ફરતા આવ્યા અને પોતાનું જૂનું આવાસ જે ઘર હતું એને સાફસૂફ કરીને ત્યાં રાતવાસો કરવા માટે રોકાયા. રાત્રિના સમયે કરુણ અવાજ રડવાનો આવ્યો, હે ભાઈ મારો ઉદ્ધાર કર. ત્યારે ગૌકર્ણે પૂછ્યું, કોણ છો? કે હું તમારો ભાઈ ધુંધુકારી છું. કે ભાઈ તારું શ્રાદ્ધ તો મેં ગયાજીમાં કર્યું, તારું મોક્ષ નથી થયો કે નહીં? મારો આત્મા હજી પ્રેત બનીને ભટકે છે, તું મને આમાંથી મુક્ત કર. ત્યારે ગૌકર્ણે કહ્યું કે શું ઉપાય કરું તો મુક્ત થાય એની મને ખબર નથી, પણ મારા આત્માને દિવ્ય ગતિ મળે એવું કોઈ કર્મ કર. સૂર્યોદય થયો. સવારના સમયે સૂર્યને અર્ઘ્ય આપતા ગૌકર્ણે સૂર્યને પ્રાર્થના કરી, પિતૃદોષ હોય ગમે એવો, અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ જો આપણે કરીએ તો એનો માર્ગ મળે છે. ઘણી વાર પ્રશ્ન સમાજનો મોટો હોય કે ભાઈ નડતર છે એવું બધા કે, પણ કાંઈ હજી એનો મેળ પડતો નથી, કાંઈ ફેર પડતો નથી. ત્યારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી એનો માર્ગ જે ગૌકર્ણે કર્યો. ભગવાન સૂર્યનારાયણ માર્ગ બતાવ્યો, હે ગૌકર્ણ, તારા ભાઈના આત્માનો મોક્ષ કરવો હોય તો તારે શ્રીમદ ભાગવત કથા કરવી પડે. કેમ કે આ પ્રેતાત્માને ભાગવત સિવાય બીજું કોઈ મોક્ષ ન આપી શકે. એટલે થોડો સમય વ્યતીત થયો અને ગૌકર્ણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. એ સમયે વાંસની વ્યાસપીઠ બનાવવામાં આવી જૂના સમયમાં, અને ગાંઠની અંદર 7 ગાંઠના વાંસની અંદર ધુંધુકારીનો નિવાસ થયો. અને 7 ગાંઠમાંથી છેલ્લે અંતિમ દિવસે એનો મોક્ષ થયો. ભગવાન સૂતજી કહે છે કે આ ભાગવતનો મહિમા છે. ભાગવત એ મોક્ષનો દસ્તાવેજ કહેવામાં આવ્યો છે. સંપૂર્ણ રીતે શ્રવણ કરવાથી, એનું સેવન કરવાથી, ભગવાન નારાયણના શરણનો આશ્રય કરવાથી આપણા આત્માનું કલ્યાણ કરનાર કોઈ ગ્રંથ તો એ શ્રીમદ ભાગવત છે, જેનું આજ મહાત્મા આપણે કહ્યું, કથા આપણે માતમની સાંભળી. આવતીકાલથી કથાનો આરંભ થશે સવારે 8:30 વાગે. અત્યારે કથાનો સમય પૂર્ણ થાય, ઘણો થોડો વધારે સમય થયો, કેમ કે કથા બહુ મોડી શરૂ થઈ એટલા માટે થોડો સમય વધ્યો. તો પ્રેમથી 2 મિનિટ હરિકીર્તન કરીને કથાને વિરામ આપીએ.
श्री द्वारिकाधीश की जय। गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। हे राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो। हे राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो। राधा रमण हरि गोविंद बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद, राधा रमण हरि गोविंद बोलो। हे राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। हे गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो। राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो। हे राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो। हे राधा रमण हरि गोविंद बोलो, राधा रमण हरि गोविंद बोलो। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री हनुमान जी महाराज की जय। श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा करोज्नियद्य सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्री द्वारिकाधीश श्री भागवत भगवान। હલો ભાઈ, આરતી ઉતારવા માટે યજમાન શ્રી આવી જાઓ.
બોલો ભાગવત ભગવાન કી જય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવત જીની થાય. દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ભગવતજીની થાય, દીવડા જગમગ જગમગ થાય. વાલાય મેરા રસ ફૂલડાનો હાર, હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર. હાર તને મેરો તો આનંદ થાય. જગમગ જગમગ થાય, હે હાર તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ મેરા રસ હે પ્રભુ અમે લાવ્યા છીએ નિવેદના થાય. હાર તમે રમો તો આનંદ થાય. જગમગ ચાલ તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી આરતી ઉતારે તારા બાળ. ભૂલ ચૂક હોય તો કરજો માફ. જગમગ જગમગ થાય, હે ભૂલ ચૂક હોય તો કરજો માફ, દીવડા જગમગ જગમગ થાય. દીવડા આરતી ભાગવત જન્માંતરકૃતાની આની શ્રમાણી નશ્યંતો પ્રદિક્ષણામ જલે જલે પ્રદિક્ષણામ જલે જલે. જમણાથી ભગવાનને આરતી આપજો. હસ્તે દેવાભિવંદનમ દેવવંદનમ આરાર્તિકમ પ્રિયતામ નમઃ. આત્મરક્ષણાર્થે તમે આરતી લ્યો. આત્માભિવંદનમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.